ફૂમતાઈ ઓ અમે ખરાબ તો સાબિત થયા જ છે જવા દો હવે ઓવે આપણા વાળું એમ નહીં આપણા વાળું ડ્રાઇવિંગ કરો આપણે વાળું ખબર નહીં પડતી લ્યા એમ નહીં અરે બહાદુર એટલે ખાલી ફૂમતે રિક્ષા થોડી ભમાઈ તો તમે બીવાઈ ગયા નાના છોકરાની ગોળ અને અરે લડવાની વાતો કરી છે અરે બાપુજી વાયકણ દોત વેણવા પડે હમણે બધા ઘરના છે અલ્યા રીમો કે બધાનો જીવ જોખમમાં ના નખાય લ્યા હજુથી કહું છું હરખા રોલ્યા નકર છે ને ઘણા ને પાણી માપી નાખ્યો બાપુજી હવે સમજાવો તો સારી વાત છે હો હું તો કહું છું પાછા વળી જતો સારું છે હા પાછા વળી જતો સારું છે તો વાન બધાને પાછા મેલ લ્યો આપણે બે જણા જઈને આવતારા કોઈની જરૂર નહીં હવે મારે હવે તમારા હગે ગોઠવો વાળું કે એ ભૂપતજી જે ડાલ બગાડું છે ને એને પાછા મેલો જેને આબુ હોય એવો મેડો ના આબુ હોય પાછા વળી જો પછી વાળું કે તમારા એ ચોય કોઈને તૈયાર થવા દો હેડો ફૂમતાઈ આપણે હેડો આપણે હગા નહીં ભૂપતજી હેડો આપણે તો રિક્ષા અમે આપજો બધું કને જગે થાય છે થોડુંક તમે હોટ રાખો એમ ઘૂમતાઈ ને કે ગાડાડા થા હોય ગમે એના દેખે તમારા રિક્ષા અમે હાંકવાની છે હે અમે રીતે રિક્ષા હાંકવાની છે નકા વાકર તળાવ છે તળાવમાં ઠેલી મેલ છે રિક્ષા હેડતા જતા રહે ઘેર એ વડીલ આ ફૂમતાઈ સી અને એનું મગજ વધારે ખરાબ ના કરો નકે તમે શું ઠેલી મેલશો આ તળાવમાં રિક્ષા લઈ જાય ને તો બધા તરતા હશી એવું છે બેહી દો હેડો પાછું વાઈ નહીં જાય પાછું તમે બેહી દો હેડો હેડો રિક્ષા જવા દી તળાવમાં બેહી દો તમે ઘૂમતાઈ હેડો પછી મજા ના આવે હેડો બાસ્કુજી ઈરા તળાવમાં જતા રહી લે બેહો કે ભલા આદમી હટજો હડો મોડું થાય છે ના પડે છે બધા બત્રી દોત પાડી રેલા છે તળાવમાં રિક્ષા જાય તો એમ શું ફરક પડવાનો છે તમને કીધી મને કીધું તમને જ કહું છું તાણે ઓય ને ભરતીમાં જ ખોટા લાવો પરવારી રેલા છો હવે મારો કી ધક્કો ભાઈ બંધ નહીં તમારા આ તો હવે ખરેખર ફૂમતાઈ ખરી છે તે નકે તો પછી જલ્દી ફૂમતાઈ જવા દે લે મારો તો જવા દે પાટ્યો કોણ કાય છે યાર ફૂમતાઈ એક કે ધક્કો મારવા ઉતર્યા નહીં યાદ રાખજો તમારે સામે જાજો कुत्ता पालू पाड़वानो कने तो कने पाड्यो लेते કને પાડવાનો હતો હે खबर नहीं पड़ती અરે
અરે રે તમે યાર મને કીધું તો કે યાર આપણા વાળું ડાયવર્ટિંગ કરો. આપણી મોટા વાત સાચી છે પણ આપણે પાડવાનો કને હતો કને હરીન મફુજી હા આ તો ધુલેટી રમવા માટે આવે એટલે બધા આવે જે કોરા છે ઓય આલોટો ગાડામાં પછી તો આપણે બોલમણા ઉભા રહો. એટલે હવે બધું જવા છે સાઈડમાં, હરી દુશ્મન નહીં જવા છે સાઈડમાં. તે મારો લુગડા કેમ બગાડે? જો કા હે? એમ નહીં મફુજી મને પાડ્યો છે તોય હું કોઈ બોલ્યો નહીં. અરે પાડો ની, તને ખબર નહીં મારી તું આ આખા ખેતરમાં નાસીને તને બુઘેડ્યો. હા ઓપડી લે. બુઘેડજો હે? બુઘેડજો બસ મજા ના આવે એમ. આ મજા ના આવે મફુજી. નહીં મજા લાવી જો હેડો નાટક કર્યા હેડજો હવે ઉપર હવે સોનું મનું. હે આપણી મોટા હમણાં વાક્યમાં નાખે તો હેડો કી જાણી બોલતા નહીં એટલે વળી બેહી તો કે હવે મજા ના આવે યાર. મજા તો નહીં આવે હમણાં તો બેહી જાય નકા હમણાં આ તો થોડી શરમ છે એટલે નકા આટલી ગળા પાણી પડ્યા હોય તમે શરમ ની, તું એ તાન ઘરનો પડી છી એટલે. હા ના કલા આટલી ઘડી લોબુ થઈ ગયું હોય તું. હા શરમ છે તમે બે જણા ઓળખેલા થી બેહો ભાઈ હે શરમ શેની છે તો ગમે તે રહી ખરેખર મજે ગયો બાપુજી પેણે ના પાડી દેજો ગોદડા ના પાથરે ઓય ગોદડામાં બેહે એવા ડોળ નહીં હોય ના કેમ અમે ની પાથરી બેહો હવે જેટો સારવા નહીં જાતા આપણે ખબર લઈ લેજો છો ખબર છે મહેમાન ગતિ જશે ખબર છે એટલે આવું જવરાય અહીંયા ઈ તો પછી અમે સોખું પાણી ભરી અને નાઈ નાખશે અરે બાપુજી વાય ચોય લાસારી નહીં આવતી બેહોડો હેડો ઘૂમતા આકા હે રિક્ષા હવે તમારે હમી આકવાની છે ઓવે તો હમી હેડવા જો હેડો જો હે ભૂપતજીના હગાના ઘર આવતે આવતે હરી ના પડ્યો ની હે તો પછી તું પડ્યો છે એવું ઓવે પાડું હા પાડું. હરી પડવો જોવે અમે દુશ્મન તો મારો છે જ હે? બરાબર. એટલે વળકન તમે મારા હોમાં આવી જાય યાર. ખરેખર હીરો આવ્યો હોત ને તો પેલા ખેતરમાં નાખીને હાચુકલો બુઘેડો તમને. એવું નતું કુંટાઈ હે. મારે કેવું હતું ખબર છે આ રિક્ષા તમે ટેકરા ઉપર ચડાઈ ની એટલે કીધું રિક્ષા ઓમ પલટી ખાહે ને એટલે મેં ધમકું મારી દીધું બીખમન આપણે મુઢા ડટાઈએ તો પલટી ખાઈ જાય તો ઓમ તાણી પેલો મોટા માથાડો ને બાસ્કુમ બધા ઓમ ઉપર આવે વજન પણ મને કીધું તો યાર હું યાર બચાવી લો જ ને. બતાવો નહીં મને મૂસો પડ્યો હે. હરીને પાડો હવે હા, એ તો હું છે ને ધક્કુ મેલીને એને પાડ્યું. હા. પણ જેવા આપણે થયા છે ને એવો એને કરવો છે. બેડો કે લે એ હવે આ જો રિક્ષા તો ફગે માપુજી તૂટી ગયા છે. આપણે ચાલુ સમયમાં નાસી દઈએ તો વાંધો ના આવે. પાછી પાડવાની છે હે? એ તો હેડી જાય. આ કાની રિક્ષા છે તમને ખબર તો છે. થોડી ખોયા છે કોઈ બી હેડવા દો લે ભરો રાખો આમાં યાર. ના રોડાસી એટલે રોડા હે. હરીભાઈ રોડાસી બાજુ તૈયારી ભાઈ હું આખો હાકતે હાકતે બહાર આવતો રહ્યો યાર. આખો ટાયરો આમ જતો રહ્યો યાર. ઈ એના વગ નહીં મુએ પડું થઈ ગયો તો હા. બે તો પડ્યા હવે કેટલા પડવાન બાકી રહ્યા હવે ત્રણ જણા રહ્યા ને પણ આવા રસ્તામાં એને કહેવાય નહીં હા એટલે અમને ત્રણ જણાને પાડી રહ્યો એટલે પાર આવે બાપુજી રસ્તો તો હારો છે ઠેઠ સુધી એટલે ધૂળ હારો છે રસ્તો ઉબજી હા ફૂમતા લે, વોક ઉતરજો. નહીં હા મારો વોક નહીં. વોક મારા છે. કેરિંગ આખે આખું આમ થઈ ગયું ને એટલે હું આખો આમ થઈ ગયો હતો. પથરાસી મફુજી પથરાસી તાણી હા હરીભાઈ ભાગા જો લે બાસ કઈ ના ના હરીભાઈ જાતે ઉભા થાય ઈ તો આમ તો પાછો મળે જ મળે જ છે હો. તમે જો બાજુ નહીં મન ચોઈ નહીં ભાઈ. હા મન ચોઈ નહીં ભાઈ. ના ના એમ નહીં કહેતો આ તો કજાક થઈને તઈ મને ધક્કો માર્યું હોય અને કફે બીજે વાજી ગયું હોય તો હે લાગડી મુઢા હું હાથે પાડું અને તું મને ધક્કો દઈને પાડી એમાં મને ખબર નહીં પડતી લ્યા હે કઈ ના દસમાં બે જણા વાળા જ્યાં છો મને અરે આ છેવટે બગાડ્યો
બાહુ અડી જાય અરે બાહુ અડી જાય પકડી લે તમે તો બે જણા એક થઈ દો છો. એક નહીં કાતો છોડાવું છું છોડો તો નહીં, બધી ખબર પડે છે. એક આટો ઓછો થાય. એ મોટા કાકા. એ હરીજી. એ જે એમની આરામ મન દબાવી દીન ક્યાં દબાયા જો વેતારા. ક્યાં દબાયા ઓય ઓય ક્યાં દબાયા જો અરે ભાઈ છોડ. અરે ભાઈ. આ વાયાનો તો પડે. જોયું પતિ યુ જાહેર જતો કર્યો ભૂપતજી, હા. આ બાજુ આવો. એટલે પકડી બેવું પડે ખબર તો છે કે ખાડો છે આ તારી બાજુ આવો. શરીરમાં હિંમત શાંતિ નહીં રાખો. શું છે? આપણે ચોકણ હેડ્યા છે. મારા હગાને અહીંયા બોલમણું કરવા અમારા હગાના અહીંયા પછી કોઈ આપણે આબરૂ જેવું છે. જમવા લગારે. અલે આવા તો હા આપણે અહીંયા. એ તો હરીભાઈ લુગડા બગડી પેલો હગો અહીંયા ગોદડા પાથરી કે હે આ એકે ગોદડા બેહાયો છે. તો આ તો પછી હગો શું કોમ ને એ મારો હગો જેવો તેવો મોણો નહીં હો. કેમ અલે અહીંયા જઈને આપણે નહીં કે આ શું કરવા આયા છે, આ ગારો ગારો થઈને આયા છે, ગોદડા બગાડવા આયા છે, શું છે? એ બાપુજી હગો હોમાં લાસર પડશી કારણ કે રસ્તો તો અહીંયા ગામનો છે. હા એટલે એ લાસાર પડશે જેમ કે તમને તો કોઈનું લાસારી જેવું છે જ નહીં. નહીં આબરૂ છે નહીં રિક્ષા વળતી કરો ના જવરાય ભાઈ, મને તો અમે શરમ આવે છે. એ બાપુજી મારી વાત સાંભળો, મારો હગો એવો મોણો નહીં. તમારો હગો એવો મોણો નહીં, પણ આ માણસો ચી રીતના મારે અહીંયા લઈ જવા એ તો કહો. અરે આમાં હું શરમ છે ભલા આદમી? લુગડા તો બગડી. હા તો આમાં આવું છે તે લુગડા તો બગડી અને તો ભૂપતજી શરમ આવતી હોય તો અમે તો પાછા વળો એ વાઘુજી મારો હગો તમારા હગે જેવો નહીં. ઓવે અલા મારો હગો કેવો મોણો છે ખબર છે? તમે જે કહો ને એ ખાવાનું બને આલ છે. તમે કહો ને એવા ગોદડા પાથર છે, તમે કહો ને એવા મોટા ટાળ છે. હા અને પત્તા મોણો માં રંગાત હોય ને તો પાછો ના પડે. એ ભૂપતજી નો હગો, તમારો હગો નહીં. પતા મોણા તો નહીં પણ 5 જણા જ કાફી છે હોય તો તરત ઓળખાઈ આવશે કેવામ સિંહ ચેટલામ સિંહ ઉવે ઉવે જોઈ લેજો તમે તારે વાત કરો છો. બેસી દોડો બાપુજી હેડો. રિક્ષા જીધી કરો હડ. હું તો આકા રિક્ષા જીતી કરો હેડો. કરી દઈએ પછી ભૂપતજી હા આટલા બધા વખોણ કરો છો પણ તમારા હગે અમારા લુગડા જોઈને થોડું કે મોઢું બગાડ્યું નહીં તો પાછા વળી જા. મારું ગાલ છે બે થાપો છોડજો ભાઈ. હા એટલે તમને રસ્તા માઈન છોડશે પછી. હા હા તમે તાર છૂટ સજો. હું વાત કરો છો લે એમ તો હગા રાખો છો. હા તો બરોબર. બાપુજી હેડો. હા બાપુજી કોણ કહી જો રી ના રાખી આર્યા. ઉમટા કાકા હવે હમા હેડજો હો. ઉમટે પટી ગયો હડો હવે પાવર બધો ઉતરી ગયો. આ જો આ બધું બોલવાનું છો હવે કેજો. એ જે બોલી બોલવા જો આ કોને અબળો ના કોને કાઢી નાખો. ગળાન છોગન ને બાપુજી ઘેર બેઠા હતા મને ખબર પડી ગઈ હતી. બાપુજી આવો જ યાર. હેરાન કરી નાખ્યા છે હું એને તો. ગોટા ખાવાના છે ને હગાના. હેડો હવે અરે બે ધક્કો મારો. અલ્યા તારી મને જોવા દે કે તમે બસ કે ઉતરો કે લે. ઉભા રહો બે ગયડા મજાક છે. કઈને કહો છો તમા નહીં તમે ગયડા ને તમારી રિક્ષા ગયડી. એ મફુજી હા તમને ખોટું ના લાગે તો બે શબ્દ કહું. અમન તો કદી ખોટું નહીં લાગતું કો. તમારે દોઢું બોલવા જોવે છે સૌથી વધારે અને અમીન ફૂમતાઈ બે બોલે એટલે તમને 67. ચાણે અમે રી સડાઈ છે. ઘણી વાર સડાવો રી એમ લગાડે નહીં સડાઈ. હમ બોલતે હો તો મિર્ચી लगती है હવે હું તો આકા ચાલુ કરજો. બાપુજી એક કામ કરશે ધક્કો મારી તેણે કોરામ લઈ જા રિક્ષા. હટજો. શું છે આ વખત ફૂમતાઈ બેહો તમે ત્યાં હે તમે બેહો. યાદ. બધા થઈને ધક્કો મારો લ્યો એટલે આવું એક જ ના હટતા હો તમારે ધક્કો મારો હોય ને તો મારજો તમે તારું પાડો બસ મારા બાનું શું જાય આ પડી તારી રિક્ષા જા ગાડી ગાડી ને કોઈ નહીં. એટલે તારી કના કિસલ્યા તું અલ્યા તને જા એક તો મફુજી ધક્કો મરાવું છું અને અમે પાછો જેવું બોલો છે.
આ ઘરનો છે એટલે હો. આય શાંતિ રાખો ઘૂમતા આકા બેસી લડી જાઓ. લો, લડવા દો એકદમ. અરે મફુજી હું બધું ભૂલી જાઉં છું આમ પાછા વળી વળી મને ભૂલીશ યાર છૂટ છે તમને ફરી વાળો એકદમ ના. વાઘઈ હેડજો મારી વાત આપણો એને જે પાડવા નતો ને એ પાડ્યો છે હવે આપણે બોલવું નહીં એટલે યાર હોમો પડ્યું તો એટલે- ગોઠતો નહીં. ખોટો કાયો થયો છે ઝાપટ છે એમ કહું છું ઓવે એટલે બોલતા નહીં ના ગોઠતો નહીં એટલે જ આપણે હોમાં નહીં પડતા. હા એટલે વાત એરી. લે હડો. હરીભાઈ હા. ધક્કો મારો હડો હવે બોલતા ના હો ના બોલે આ મોહન આલીને ખાલી બોલે એમ. હારું. બોલે તો મોહન આલીને બોલે. ધક્કો મારવો પડશે, ધક્કો મારીને ચાલુ કરવી પડશે. નહીં થતી ના કિક મારો પણ નહીં થાતી લ્યા ભઈલો. શું અરે રે કોરા દાડા રાખ્યું હતો. ફૂમતે બસ કે વધારાનું બોલશો ને હો ઉભા રહો કે. ઓવે વાત કરો મારા બદલે નહીં આયા તમારા બદલે આયા છો અમારે હવે શું ખાવાનું હતું તો આયા છો. એટલે બાસ્કે અમે તમારા અંગાથ આવો છે ને એટલે તમે ઓય આયા છો આ તો જો ભેના દાડા અમે નહીં લઈ જતા કોઈ. એ બાસ્કે પણ એના હગો ભેના દાડામાં જ પડ્યા છે હાચું હાચું વાઘુજી અને મારો હગોલા જેવો તેવો નહીં તમારા હગે જેવો નહીં વાત કરો છો તે લ્યા ભાઈ આપણે હાગા ના આવે ભૂપતજીના હાગા ને તોય લે. હા આ શું ખોટું? હેડો હવે તાણી. ઘૂમતા રિક્ષા ચાલુ કરો તમે રિક્ષા ધક્કો મારવો પડશે. ફૂમતે હે એટલે હારી મજાક તો નહીં ને? શેની મજાક? એટલે રિયલ છે ને ધક્કો મારવાનો ના રિક્ષા નહીં ચાલુ થતી અલ્યા રિયલ છે યાર, તને તો હું હાચું ના કહી દઉં. ગળાની સોગન ગળાની સોગન. એટલે હવે મને કંટાળો આવ્યો એમ એવું? મારો ભેરું કંટાળો. કંટાળો તો આવે જ કી હારું, આ પલડી રહ્યો છું ને એમાં ધક્કો મારવાનો હારું હેડો. ચાલુ કરો કે ચાલુ કરી દઈએ ને કોઈ ધક્કો મારે. યા તને છે ને મોડ મોડ અડો ખાલી. હરીભાઈ હા. હરીભાઈ તો સી હડો જય જગનજી તુલસી હાય ચો તા અહીંયા ભાડા વણો મફુજી હા. મને લાગીને ખબર પડો છે નહીં પડતી આપણાને જ પડે. હેડો હેડતા આવે. લાય ચો તા તું એ ભાડા વણો સાવા કર્યા વને તો હગમ લાઈન સાવા કર્યા લે ફૂમતાઈ તમે શરમ આવે છે આ પેલો ગાઢો હતો એટલે મેં કીધું કાઢી નાખો પણ બંધ પડી ગયું એકણ આવીને. આ કુવાની પબ્લિક બધી અમાર હમું તાચી રીતી હે? કે આ મહેમાન ચોકણ આયા છે આ પેલો આ ખાટો તો બુડો તો એની જગ્યા છે ને. ઓવે ઓવે હવે ડાબડી મોટા તને ચોથી ખબર પડી કે ઈકણ ખાટો તો બુડો છે ભાઈ અમે આયેલા છે ભૂપતજી બે જણા પહેલા. ઓવે હાડો ચાલુ કરો હવે બાપડે બુબેજી હા આગળ મોટો ખાડો આવે ને તો આ રિક્ષા ઊંધી નાખો ખાડા એટલે આપણે પેણી કહેવા થાય ચમ. કે પલટી મારી દીધી રિક્ષા. હાચું આ બધા ગારો ગારો છે એટલે એટલે મફુજી આ રિક્ષા મારી રોજી છે. એ મફુજી હગાસી ભૂપતજી ના અહીંયા લાસારી નહીં તમે શેની લાસારીઓ આવે છે ઈ કીતો છે કે મારા હગો જેવો તેવો નહીં આ તે મારો હગો જેવો તેવો નહીં લ્યા તમારા હગે જેવો નહીં એનો હગો જેવો તેવો ના હોય તાણે જ આપણને લાસારી આવે. એમ નહીં મફુજી આપણે ગારા માળોટીને રહા ને તો આપણે શિરોખમાં બેહાર છીએ એને હગો નાઈન હેડો તમે ગારામ નાઈન હેડો હું વાત કરો છો લ્યા અમે તો એટલું વાત જ તો જોઈ આગળ રહ્યા ખાડો હોય. આવે અહીંયા ઊભું રાખો હેડો. હવે ધક્કો આળોટો મારવો પડશે. બધા ધક્કો 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 મારવો પડશે, બંધ પડી ગઈ છે પાછી. પણ ડાબડી મોટા સાલું તો કરી હતી તાણી પેટી છે હે? પેટી પડી છે. નહીં હાડો ધક્કો મારો હાડો. અલ્યા તો જા હરીભાઈ કે મારો ધક્કો. અરે મોહનમ કેવાય કર જા. જા ક્યાં હું છે હે બુબેજી હા ઓય એથી હવે કેટલું છેટું છે. ભાઈ હા બસ કઈ આમાં બધા શેકું નહીં પહોંચી જવા ક્યાં છો ના હોય તો રિક્ષામાં પડી રાખો ને હેડતા હેડો. ના ના હવે થઈ ગયો હાડો. હું શું હું બેહું પેણી બેહી દો.
અલ્યા ફૂમતયા હું છે પણ યાર બંધ પડી ગયું યાર, પાણી અડી ગયું યાર. તો ડાબડી મુઠા પેલા ચોથી હળજી તાણી પણ બંધ આજકા મારી બંધ થઈ જાય, શું કરું યાર? કેટલું છેટું છે ભૂપતજી? 1 કિલોમીટર છે મફુજી. તો પછી હું હેડું છું, આવો તમે બધા. ચોકન હેડ છો, હા? ચોકન હેડ છો. અહીંયા હગાના ઘેર જઈને બેહો છો, તમે આવો. પાડી છે ઓવે પૂછી લેજો કોક ને. હેડો ધક્કો મારો ને હવે હેડો ને વડીલ. હેડે આવો. ઓ વડીલ, એ મફુજી આયો લડશી તમે જતા રહ્યા તો ઈ તો એક હાથો પછી પડશે એમ. મફુજી એ ઉભા રહો, તમારે ધક્કો નહીં મારવો. ધક્કો મારી નીકળ દે, ખાવાય નહીં રહો. બસ કઈ ખાવાની તો તમે વાત જ કરશો ને લ્યા. મારો હગો એવું ખવડાવશે ને કે તમે થાકમાં ખાઈ ગયા હો. અલ્યા ભૂપતજી હા. પણ હવે શું હવે 100 કરું? ફેરાથી કંટાળ્યા છો હો. આ જાગડા હેડે તાણી ખા હકી આ તો ફૂમતા આકા હે. હડો આના વહાળ આ ચાલુ કરવાનું કરી હાડો રિક્ષા હે? રિક્ષા ચાલુ કરવાનું કરો. પોપટજી હા છમ્મલેન ટન મારીને ઘેર જતો રહે. જતારો તે લેવાડો લે ભાઈ, આપણે બધા હમણાં નિરાટન મારીને ઘેર જોય. બધાને લઈ ગયા. હા બધાને તો હાડો તાણી. બે હેડો ધક્કો મારો. ફૂમતે બેહો કે હેરાન કર્યા વગર કેમ લો એના તરસ્યા થયા છો. જા, જા. ધક્કો મારી વાટેડે ભૂલી જાય. જલ્દી, જલ્દી બેહી જા, બેહી જા. બેહી જા બધા. બેહી જા. બાપુજી ઉતરજો હટજો ફટાફટ. ભૈયા તારા હાથ તાણી ધક્કો મારો તણ હળગે છે ને બેહો એટલે આ કઈના ઉપર ઉપાડી. તો પછી ડાબડી મુઠા હમી રીતે ચલાય તાણી એટલે રિક્ષા મારી છે, ઓભળી લે. રિક્ષા મારી છે બરાબર. નહીં થાકી રહ્યો છું ગળાની શોગના પગે કોઈ મળતે નહીં હવે શું થયું છે આને? એ તો જે થયું એ બરોબર થયું. હા ધક્કો મારો હડો ફેર બધા ધક્કો મારો. એ ભૂપતજી હેડો ને હેડતા વાઘુજી હેડતા જા, પણ મારા આગળ કેવું લાગે કે હારા ચમ હેડતા આવ્યા છે, જાતા નહીં મળ્યું હોય ને. હવે કોઈ આ તો નહીં મર્સિડીઝ ગાડી કે નહીં ઓડી ગાડી કે નહીં કોઈ BMW આ તો ખટારો છે એક નંબર નો હજુ કહું છું માપે બોલ થોડું. પણ થાકી વી ના સડાય કે તો રિક્ષા ચાલુ નહીં કરી કે તો એ હાડો કિલ્યા ધક્કો ઓને હળગાવો કે હડો હવે. હટજો લે વાઘુજી. ખરેખર શિખર ચિયા શકને હેડે તે હેરાન થઈ ગયા એ હરી ઉતરો પર ભાઈ. થાક્યો છું. બચ્ચા મારા હોમું પડ્યા હતા ને. હા એટલે જ હું ધક્કો મારે ને બધાને પૂરા કરું છું. હા તેમ તાર મારો ધક્કો. હટજો. ઓકે. હવે બંધ ના થાય હો હે હવે બંધ ના થાય હો એવું હોવે. હવે તમને હું સાચી વાત કરું. હા આ રિક્ષા છે ને મને ઠેડથી ધારેલી છે. તમને કહું મને છે ને કોઈ ખોમાં એક શબ્દ કરી જાય ને તો આ રિક્ષા બગડી જાય છે તાકડે. આ ભંગાર એવું એવાયું છે. એવાયું નહીં, ખાલી એટલું બોલી દો કે ફૂમતાઈ અમે તમને જે બોલ્યા એની માફી માંગે છે એટલું બોલી દો. આ રિક્ષા તારા સાલ ના થાય તો મને કહેજો. એટલે તો આપણી મોટા હાથે કરી નાટક કરે છે હાથે કરી નાટક કરે ઠાકરવાના છે ધંધા થઈ લ્યા. હા ભાડું નહીં હાલતા, મફતમાં આયા છો તમે. હા ફૂમતાઈ મારી વાત મારા વગર ચાલુ થાય તેમ તાર ચાલુ કરો જો. ફૂમતાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે રિક્ષા ચાલુ કરો. એવું હા સારું હતું. આબુ છે કે હું રિક્ષા લઈને જવું હવે? જોઈએ તો બધું આવી ગયું હવે. હા હવે કંટાળો ખરેખર હો. આ કી કુખાડી આ માથામાં મેલ્યો. હા હરીભાઈ ચાલુ કરી દઉં જો થાય છે. થઈ જાય થઈ જાય હાડો વાપી. આ નાટક નહીં લે, આ નાટક નહીં. નાટક છે બધા નાટક છે લે જો લે. આ વળવાનું નહીં દેખાતું. આ તો વાળી દો. વાંધો
ભાઈ બધા. એ બાજુ જવાન છે ઓય બાપુજી ઓય. કોઈ જવાન છે ઓય. કેમ તમે તો જોયું તું મેં નતું જોયું મેં કીધું કોકને પૂછી લાયો જા હવે આપણે બધા હારે જ. હારે જ ને તો મારા હાકાને સારું લાગે. શું કેવું બાપુજી? અરે જાહક બધા હારે આયા છે એટલે જો મપુજી તમને ચોખ્ખી વાત કહું કે એ જ્યાં ચીડશે ને તરત હેડવાનું ના કરતા હો તમને કહું. ના રાજવાહો રહેવું છે ના રાત વાવો તો નહીં રહેવું પણ ઠેઠ હોતે ને એકડ છે ફેર રોટલા ખાઈ. આ કરે જો લે. નો વડો મારતો નથી આપણે ના પડે એ પેલું ગોજી આવે યાર. હવે એ ધણો વાયકણ ઉભા કરવાનું છે ક્યાં ધક્કો માર્યો તો ભાઈ ભાઈ પકડી દેજો ઘૂમતા આગા. ખૂબ જ જોઈ છે. ના ના થેસ લઈ જવી પડશે હરીભાઈ હેડ છે કાઢવી તો પડશે જ નહીં. મારા આગા આગળ મારી ઇજ્જત બંધાય કોઈ ચાતર લઈને આવ્યા હતા. ધણા છે ધણમ જવા દો કેમ હાળી સોપા થાય હજી પેલું ઉતરી દો હાજર થઈ ગયા નહીં તો પેલી મકા બાપુજી આ ખાલી લુગડા થોડો થોડો ખંચેર દો. ડાકા વધારે દેખાય છે ને એટલે. હમણાં તો કહેતા હતા અમારા આગળ લુગડાનું હાટું નહીં. અરે ભાઈ એવું હાટું નહીં તો પણ હાવ ખરાબ દેખાતા હોય તો આપણે તો ખંચેરો કેમ? ખરાબ જ છે હાવ ખરાબ છે. તમે તો ગારામાં આળોટવાનું કહેતા હતા અમે આળોટ્યા નહીં. વાહ. હાર હોડો આળોટીને હેડો. બસ છોડજો લે બાપુજી. અહીંયા હેડ એવો રસ્તો નહીં ના ના અને હવે કોસો કે આ લુગડા ખંચેરી દ્યો. અલ્યા, ઘણું એમ કરશો ને તો પછી પેલી શેડમાં પડ્યો હું. એટલે હું તો મજાક કરું છું ભાઈ. હા હું એક જ પાછી વાર નહીં થાય ને કે વાગું તાણી તમે અમારે જોવો છે અરે તમારો મળતો. હકો. હે ઓમણા બાપુજી એ નહીં હેડે હોય થઈને જાવ છે એ જો જાહો હાડો બાસ્કુજી હાડો આ, મારે શું બતા આવતા રહો બધા. કહેજો ગોદડા ના પાથરે એ હા એમણે મોસા ઢાળો પાણી લાવજો પેલા પાણી. પાણી લાવો પેલા હેડો. લાવજો પાણી પાણી લાગે છે હા. તાળું મારેલું છે. લે ભરતજી ફોન તો કરો. ફોન હું લાજ નહીં ભેનાનો ઘેર મેલીને આવ્યો છું. લાવો પાણી જ લાવો બબજી હા સડ્યો છે એ ભરતજી પાણી લાવો. ગળું થોડું સાફ થાય પછી ધરીને બોલાવ અમી. હરીભાઈ પેલું માટલું પડી પીતા હો લ્યો. એટલે પણ આ ચો જ્યાં છે મફુજી હવે હું વાળી ફોન કરીને હેડ્યો હોત તો સારું હતું ફૂમતા કાકા. અને ફોન નહીં કર્યો ના હું કીધું જઈને એને નવાઈ લાગે કે આપણે અચાનક આવે એટલે નવાઈ તો લાગી ને આપણે લાગી નવાઈ તો લ્યા. છોકરા એ પેલા આમ તો કોઈ દેતવાય નહીં તમારા હગા નીએ ખાલી ખમ પડ્યું છે. એ વાઘોજી ના પેલા તબડકામાં મહેનત ભરાણું છું પી લ્યો ને એવું પીવું હોત તો પછી એ રસ્તામાં ખાડામાં ના પી લ્યો. પી લેવાય વરસાદનું પાણી તમારે પી લેવું તું કી તો જા છે હવે એ હરીભાઈ માથે ના હોતો તમે ચમ કોઈ નહીં તું આગળ અરે કોઈ મારા હાકાન થયું નહીં ભાઈ. પાણી છે પીવો પાણી પીવો લ્યા ભાઈ બધા. તમારા હગો આવી રહેલા છે બસ કઈ આગળ હવે ઘરના તો તાળું મારેલું છે ચોકડ બેસો હોય કર આગા પાછા કેવું ગયા છે. બાપુજી હા આ વગડો છે અને વગડામાં મોણા આગા પાછો જોવાય ને તો તાળું ના મારે ઘરને એ વાત સાચી છે. તાણે મારો હગો ઓમ ને મારો હગો ઓમ ને મારો હગો ઓમ એટલે તમારો હગો ઘેર જ ના હોય તો પછી ઓઢાના જ પાથરે જ તાણી. એમ ભુજી તમે તમારા ઘરના તાળું ચાલ મારો કેજો. ચોક બાર જ્યાં હોય તા હા તો તારી આ ચક બારી જાશે લ્યા. ખબર નહીં પડતી કે હેડે એટલે ઘરથી ફોન કરી દે લ્યા કે અમે આ બાના છે તમે તમારી સગવડમાં રહેજો. મારો હગો ઓમ ને મારો હગો ઓમ ને તમારો હગ જેવો મારો હગો નહીં. અલ્યા અમારા હગ જેવો અમે તમારો હગો ના હોય. અને પાછા વળી કે ગોટા ગોટા જે ખાવું એ બનાવશે
તે જે ખાવું હોય એટલે ઘેર જ નહીં ઊભો રહેતો તો શું દેતવા બનાવીને ખવડાવે ગોટા ગોટા ને આ તો બધો ગોટાળો કરીને મેલે લે ખા હવે ખા. એવું નહીં ભૂમતા કાકા. આ વરસાદનો દાડો છે, સોમાવો છે ને, આ લેબડો પડે એવો છે. હા બીજું મને લાગે ઘેર રહેવા જતા રહેલા છે. બોલો. ઘેર રહેવાય તો આથી જાય મફુજી. આ બેહો નહીં બોધેલી, આ બીજું કોઈ નહીં. આ વાનું નામ મોભડી નિરા નાઈ ગયેલા છે. એ ફૂમતે કો તો નો મોબડી નાહી ગયા હોય કો તો પછી આપણે પેલા ઝોપેથી ફાડી ગયા હોય ફટાફટ તાળું મારી નાહી ગયા હોય હા, હા. ઘેરથી તો મોટા ઉપાડે લઈને આયા તા એના હગાના ઘેર માથે હિસકાવો આવે કણ. બસ કઈ મારો હગો એવો નહીં હો, જેવું તેવું ના બોલો પછી. હગો તમારો જેવો તેવો નહીં, પણ તમે જેવા તેવા છો. તમારે એમ ઠકાણા નહીં તો સાચી વાત છે. એ ફૂમતા કાકા, બાપુજી હું તો થાચી રહ્યો છું. હુઈ એમ જાઉં છું. નહીં એ ગળાની છોકન્યા આટલી ધોણી ખાલી ગાતી છે એમાં ચોકથી આ નહીં તો મુઠ્ઠો ભરીને ધોણી ખાઈ ગયા અને ઓય. બાપુજી હવારનું કોઈ ગાતું નહીં ના ગાધું હોય ને તો આ ખેતરમાં ખોટ પડ્યા ખો. વરસાદનું ગોમેત્રું ગોઠવ્યું છે ને એમાં તો જોર કેટલું કરતા જ ઘેર તો. અરે બાસ કઈ વરસાદનું ગોમેતરું તો હોય, ભલા આદમી વરસાદ રહી ગયો છે. હા તો હોમે ઠકાણું જોવું પડે પછી. અમારે તો હવે એટલે ભાડે- ગોમતરું તમે હોય બધા માજી રહ્યા છો, તમારા વોક છે, ભૂપતજીના વોક નહીં. ઘેરથી જ તમે ના નીકળ્યા હોત તો હારો દાડો ના હોત. અરે ના બાપુજી! પાડતો તો. અરે અમે તો ના પાડતા હતા કે લે ભેનાનું નહીં જાવું, નહીં જાવું, નહીં જાવું, કોરા દાડે જાહ. પછી આરે હોમી રીસે પડતા હતા, ખોટું લગાડતા હતા, ના બોલવાનું બોલતા હતા. પછી મોણા તૈયાર થઈ ના થાય કેજો. સાલું વરસાદમાં હેડ્યા છે, રિક્ષાએ કોઈને કોઈ ના કીધું. પછી હું એકલો જોતી અડકો તો. એમ નહીં લ્યો, તમે આટલા બધા સમજણા છો, તમે ચમ આયા કેજો. હા અમે તો આયા તા કીધું 4-5 જણા ભેળા થાય ને તો એક જણો તો ના પાડશે. અરે અમે તો મફુજી ના પાડી હતી. અરે અમે ના પાડી હતી, પૂછી દો. એ મફુજી મેં ના પાડી હતી પણ મને આ ડાબડી મુઢે કોઈ ના હુતવા દીધું અને આ રીશે પડતા હતા કે તમે ના ચમ આવો ના તો મેં તે આ તો ભાડાના હવા દે આયા છી. ત્યાંથી ના પાડી. એમ તો કમાણી થાય છે ચમ. હગાનું હબળે તો ઘેર ખાવાય નહીં રહ્યા, પેટમાં હા હે નહીં. અરે મફુજી ભૂલ થઈ જાય મારી. હવે હું એ કમાણી- એ ફૂમતે હે. ભૂપતજી ના હગે શિરોખો પાથરી બેહો લેવું અમે તાણી બગડ્યા છે બેહો અરે વાઘુજી, મારો હગો કમ્પ્લીટ જીવે છે ભાઈ, આવી રીતના ના બેહો. એટલે તમારો હગો ઘેર ઉભો રહે તાણી શિરોખો પાથરે કે ઈચ્છા ઘેર ઉભું રહેવું છે નાહી ગયો અહીંયા તમે મોનો છો કે આરે હગામાં ઠકાણા હશે? તાણી. હવે આપણા માણસમાં ઠકાણા થઈ પછી હગામાં ચોથી ઠકાણા હોય લ્યા. અરે હરીભાઈ ભૂલ થઈ જઈ લ્યા ભાઈ. આજે હગા જવા હોય તો અમારા અંગે જાડો કે ચેવા હગા રખો ને ચેવા ના રખો લ્યા. ઓય ખાજો, ખાજો. ખરેખર હવે એક જેટલી કૂતરીઓ ગાડા ને હશે ને એકળશી. હાચું. મફુજી એક બધાના હગા હરખા જ છે, હેડો હવે. મફુજી એક નંબરનો દારૂડિયો છું હું બરોબર હા. એક નંબરનો દારૂડિયો છું એટલે પણ મારા હગાની એ હેડો તમને ખબર પડે આયલો, આયલો. તાણી અમે અજાણ્યા નહીં. બધે ડુંગરા દૂરથી જ રળિયો ના લાગે છે. હવે મફુજી મારી વાત આપણો ઘડીક બેહો એટલે આવી જાહે. બેહવાની વાત કરો છો. આપણે આવતે જે રસ્તામાં હેરાન થયા નહીં, જાતે આપણે એવું ને એવું હેરાન થવાનું છે. એટલે આપણે હેરાન ના થાય એવી રીતના વેળા થતા હેડી નીકળા એટલે આપણે એ વાતની ઠેડુથી ખમણ મજા થઈ જાય. હેડો. હવે મફુજી એ તો વાત સાચી છે પણ ભાડું ભાડું હાલશે ભૂપતજી એટલે એ વાતની તમારા ને ભૂપતજીને બેને ખમણ મજા થઈ જાય. લો હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા